સેવા પરમો ધર્મ. આવી એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ તમારો મિત્ર ફરી આવી ગયો છું. નાનકડી કહાણી લઈને. બે મિત્રો જે 60 વર્ષ પછીના એટલે મોટી ઉંમરના બે મિત્રો હતા. એક રમેશજી અને એક મહેશજી. એકવાર એમને થયું કે ચાલો આપણે કેદારનાથ જઈએ, મહાદેવજીના દર્શન કરવા જઈએ. બંને મિત્રો તો નીકળી પડ્યા. બસમાં ગયા, મુસાફરી કરતા રહ્યા અને આનંદ લેતા રહ્યા. થોડી વાર થઈ એટલે વરે ચાલીને જવા માંડ્યા, કારણ કે કહાની બહુ જૂની છે, ઘણા વર્ષો પહેલાંની છે આ. તો બંને મિત્રો જતા રહ્યા હાલીને. જંગલ આવ્યું, જંગલ પહાડી વિસ્તાર આવ્યો. તો જોયું તો એક ગામની બારે એક એવું ઘર હતું જેનું કોઈ ઠકાણું જ હતું નહીં. આમ વેર વિખેર થઈ ગયું હતું, એવું હાલતમાં હતું. તે રમેશજીએ મહેશજીને કીધું કે આ ઘર જો તો કેવું છે એ કે બચારાની કેવી હાલત હશે એ કે ચાલો ને અંદર જઈને જોઈએ એ કે. તો મહેશજીએ કીધું કે ના ભાઈ, આ કોણ આવા ચક્કરમાં પડે એ કે હશે કોકનો એ કે આખું તો લડી લેશે એ કે. તો કે ના. રમેશજીએ કીધું કે હું તો નહીં આવું, કે હું તો જઈશ કે મંદિરમાં, આ મકાનમાં એ કે તમારે જવું હોય તો આગળ હાલતો થાવ એ કે. મહેશજીએ કીધું કે હું હાલ તો થાઉં છું એ કે, હું હાલ તો હાલીને જાઉં છું એ કે, તમે કરીને આવી જજો એ કે. તો કે ભલે. એમ કરી અને મહેશજી નીકળી ગયા. હવે રમેશજી છે ને એ મકાનના અંદર ગયા. જોયું તો એક ભાઈ છે ને બહુ તાવમાં તપી રહ્યા હતા. એને એવો તાવ આવી ગયો હતો કે આખું શરીરનું ગરમ ગરમ હતું. જોયું બધું ઘર વેખાર થઈ ગયું હતું. થોડી વાર થઈ ને બીજો રૂમ મેં જોયું ને તો એક નાનકડી દીકરી છે ને રોઈ રહી હતી. એનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. તે હતા ને આ રમેશજી એ ત્યાં ગયા. જઈને પૂછ્યું કે બેટા શું થયું છે એ કે. તો કીધું મારી દાદી આ બાજુના કમરામાં છે એ કે. તો રમેશજી ત્યાં ગયા. જોયું તો એક વયોવૃદ્ધ માસી હતા ને માજી, એ પણ એકદમ બુખાર, તેજ બુખાર આવી ગયો હતો. તાવમાં એ પણ લથપથ હતા. ત્યારે દીકરીએ કીધું કે મારી દાદી છે અને આગળ રહ્યા ને મારા પિતાજી છે એ કે. મારા ઘરમાં કંઈ નથી આવે એ કે. હું તો નાનકડી છું એ કે. મારા ઘરમાં કાંઈ છે જ નહીં એ કે. નથી ખાવાનું કે નથી કાંઈ પૈસા પણ નથી એ કે. શું કરવું એ. તે રમેશજીને તો બહુ દયા આવી ગઈ. એ તો થોડી વાર થયા એ કે બેટા અહીંયા રહે, હું આવું. એમ કરી અને બાજુમાંથી માર્કેટમાં ગયા અને બજારમાંથી રાશન ખરીદી આવ્યા અને રાશન લાવી ઘરે. અને એ તો પોતે રાશન બનાવ્યું. રાશનમાંથી ખાવાનું બનાવી અને થોડી સેવા કરી દાદીની ને ભાઈની, અને ખવડાવ્યા બધાને. અને ડૉક્ટરને બોલાવી આવ્યા. ડૉક્ટરે પણ દવા કરી. 2-3 દિવસ થયા એટલે થોડોક બરાબર થઈ ગયું. તે રમેશજીએ કીધું કે હવે હું નીકળું છું એ કે. ત્યારે દીકરીએ એમનો હાથ ઝાલી લીધો અને કીધું અંકલ તમે ક્યાં જશો એ કે. હું તો સાવ નાનકડી છું એ કે. મારા દાદીની, મારા પપ્પાની કોણ ખ્યાલ રાખશે એ કે. મારી મમ્મી તો કે હું સાવ નાની હતી ને ત્યારથી આ ભગવાનના ધામમાં પહોંચી ગયા છે એ કે. રમેશજીને થયું કે કાંઈ વાંધો નહીં, હજી શું સેવા કરી લઉં. 10, 15, 20 દિવસ થઈ ગયા. હરરોજ ખાવાનું બનાવે અને આપે અને સાથે પ્રેમથી રહેતા. તે જોયું તો 15-20 દિવસ થઈ ગયા ને પછી ઘરના ભાઈ હતા ને મેન મુખ્ય ભાઈ, એ તો બરાબર થઈ ગયા એકદમ, કે હવે એકદમ બરાબર થઈ ગયા એમ. ત્યારે પૂછ્યું કે તમારા ઘરની આવી હાલત શેના કારણે થઈ કે. તો કે ભાઈ શું વાત કરું કે મારે નાનકડી કિરાણાની દુકાન હતી કે. આંધી આવી, તુફાન આવ્યું, વરસાદ આવ્યો, બાઢ આવી, તે મારી બધી દુકાન એમને એમ તણાઈ ગઈ કે. અને ઘર પણ આવું ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે એ કે. અને હવે મારી પાસે કંઈ છે નહીં એ કે. હું પણ બસ આ મારી મા છે એની સેવા કરવા માટે અહીં છું એ કે. અને બસ મને પણ તાવ આવી ગયો એ કે. મારે ઘરમાં બીજું કોઈ છે નહીં કે બસ મારી એક નાનકડી દીકરી છે એ કે. તે રમેશજીને એમ થયું કે ખરેખર આ ભાઈ બહુ તકલીફમાં આવી ગયા છે. એને જોયું ને રમેશજીને શું સૂઝ્યું, તેના બેગમાં છે ને એક વીંટી હતી, અંગૂઠાની વીંટી હતી, એક સોનાની વીંટી હતી ને. તો એને થયું કે લઈને આને એ એમના ઘરને આપી હતી કે આ મહાદેવજીને ચડાવજો, કેદારનાથ મહાદેવજીને ચડાવજો એમ. પણ એમને થયું તો કે હાલો આ બજારમાં વેચી આવું એમ. મેં રમેશજી તો ગયા બજારમાં અને સોના હતી ને અંગૂઠી એ વેચી આવ્યા. રૂપિયા ઘણા બધા આવ્યા. રૂપિયા આવી એ ભાઈ મેન ભાઈ હતા ને મોભીભાઈ ઘર પરિવારના, એને આપ્યા અને કીધું
કે તમે છે ને ફરી દુકાન ચલાવજો એ અને તમારું જીવન ગુજારજો એ તે ભાઈએ કીધું કે ભાઈ મેં તમને બહુ તકલીફ આપી કે તમારી યાત્રા આખી નિષ્ફળ કરી નાખી કે મને માફ કરજો એ ત્યારે રમેશજીએ કીધું કે તમે છે ને મને તો મહાદેવજી દર્શન જ થઈ ગયા છે કે સેવાથી જ થઈ ગયા છે કારણ કે સેવા જ પરમ ધર્મ છે. તમે બીજાના ચહેરા ઉપર પ્રસન્નતા લાવી દો ને તો સ્વયં મહાદેવજી પ્રસન્ન થઈ જાય છે. એ રમેશજીએ કીધું કે ખરેખર મેં 20 દિવસ સેવા કરીને મારી સાથે મહાદેવજી હતા કે મને પણ ખબર હતી નહીં કે હું આ બધું કરી શકીશ કે પણ મહાદેવજી કૃપા કરીને મને અહીંયા કને દર્શન આપ્યા કે મારે કેદારનાથ જવાની જરૂર નથી પડી કે મને કેદારનાથ ભગવાન મારા સ્વયં આવી ગયા છે કે મને સ્વયં દર્શન આપ્યા છે અને કીધું કે બસ તું એની સેવા કરજે કે એ જ સાચી સેવા છે કે બસ ત્યારથી હું પણ આ સેવા કરતો હતો કે બસ મને પણ ખૂબ આનંદ થયો કે મને મહાદેવજી અહીંયા દર્શન આપી દીધા કે મારે ત્યાં જવાની જરૂર નથી પડી કે એ પણ ભાવ વિભોર થઈ ગયા અને પરિવારના ભાઈ હતા ને એ પણ ખૂબ આનંદમાં આવી ગયા કે વાહ ભગવાનનો આભાર માનવા માંડ્યા કે ભગવાન પણ આ દુનિયામાં છે. માટે કીધું છે ને કે સેવા એ પરમ ધર્મ છે. તમે બીજાના ચહેરા ઉપર ખુશી લાવી દો ને તો ખરેખર છે ને પ્રભુ આપણા ઉપર ખુશી એમને આપતા જ હોય છે. બસ તો નાનકડી વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો કારણ કે મહાદેવજી છે ને પસંદ જરૂર થશે. જય મહાદેવ, જય શ્રી રામ.